એક વખત પર નામનું નાનું ગામ હતું. એ ગામમાં મધુબાપા પોતાના પરિવાર સાથે આનંદથી રહેતા હતા. પરિવાર સુખી હતો, દિવસો શાંતિથી પસાર થતા હતા. પણ એક દિવસ અચાનક દુઃખનું કાળો વાદળ છવાઈ ગયો. મધુબાપાના મોટા પુત્રને અચાનક પેરાલિસિસનો આંચકો આવ્યો. આખો પરિવાર ચિંતામાં ડૂબી ગયો. ન તો પૈસાની વ્યવસ્થા હતી, ન કોઈ ઓળખાણ. એ સમયે મધુબાપાના નાના પુત્ર હિંમત કરી. તેણે પોતાના મિત્રને બોલાવ્યો અને મિત્રની ગાડી લઈને ભાઈને રાજકોટની હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે તપાસ કરી અને અનેક રિપોર્ટ કરાવ્યા. રિપોર્ટ જોયા પછી ડોક્ટરે કહ્યું, તમારો ભાઈ હવે ઊભો કે બેઠો નહીં રહી શકે. વધારે બગડશે નહીં, પણ પૂરો સાજો થવાની આશા નથી. આ સાંભળીને સૌના હૃદય તૂટી ગયા. એ દરમિયાન મિત્રોએ કહ્યું, તું ઘરે જઈ આવ, તારે પાણીની બાધા છે. મિત્રોની વાત માનીને હું મારા ગામ વખત પર પરત આવ્યો. ઘરે આવીને મેં મારી કુળદેવીને શ્રીફળ વધેર્યું અને ઢાઢા મોરાવાળી મેલડી માના મંદિરે જઈ માતાજીને હૃદયથી અરજ કરી. હે માં, હું પાપી હોઈશ, પણ મારો ભાઈ નિર્દોષ છે. હે માં, મારા ભાઈને સારું કરી દેજે. આવી ભાવભરી પ્રાર્થના કરીને હું ઘરે પરત આવ્યો. થોડા સમય પછી રાજકોટથી ફોન આવ્યો. સામેથી કહ્યું, ચિંતા કરવાની જરૂર નથી. ડૉક્ટર સાહેબ કહે છે કે હવે 50% સુધારો છે અને પૂરો સાજો થઈ જશે. બીજા દિવસે હું રાજકોટ ગયો અને ડૉક્ટર સાહેબને મળ્યો. ત્યારે ડૉક્ટરે જે કહ્યું તે સાંભળીને આંખોમાં આંસુ આવી ગયા. તમારા ભાઈને મેં સાજા નથી કર્યા. કોઈ માતાજીનો પરચો હશે, એના કારણે જ આ ચમત્કાર થયો છે. સાચું જ છે, જેની હારે મેલડી હોય તેને શેની ખોટ હોય. ઢાઢા મોરાવાળી મેલડી માએ કેટલાય ભક્તોને પરચા આપ્યા છે. જય મેલડી માં.